પૂજ્ય મોરારી બાપુની કરુણા અને પ્રેમ દ્વારા સમસ્ત તલગાજડા ગામમાં સોલાર પેનલ નાખી ઉર્જાની બચત કરવામાં આવશે। આ સેવા પૂજ્ય બાપુના એક સેવકે સ્વીકારી છે। પૂજ્ય બાપુએ આ તકે કહ્યું હતું કે ઉર્જાની બચત કરીએ અને પર્યાવરણને નુકસાન ન થાય તેવા કાર્યો આપણે કરીએ। ભારત દેશમાં સૌર ઉર્જા ક્ષેત્રે જાગૃતતા આવી રહી છે। સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા લોકો અગ્રેસર બન્યા છે। સુરત સ્થિત જાણીતા ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ શંકરે પૂજ્ય મોરારી બાપુ સમક્ષ આખા તલગાજડા ગામમાં રહેતા લોકોના ઘરમાં સોલાર પાવર પેનલ લગાવી શકાય તો સારું તેવો મનોરથ વ્યક્ત કર્યો હતો અને તે કાર્યમાં આગળ વધવા માટે પૂજ્ય મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા। સુરત સ્થિત સોલાર એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે અને તેના પ્રથમ ચરણમાં ગઈકાલે પૂજ્ય મોરારી બાપુએ તલગાજડાના એક લાભાર્થીના ઘરે સોલાર પેનલ લગાવવાના શ્રી ગણેશ કર્યા છે। હાલમાં ગામમાં 400 થી પણ વધારે લોકોના મકાનમાં ફ્રીમાં સોલાર પાવર પેનલ લગાવી આપવામાં આવશે। આ વિત્સજા સેવા શ્રી ઘનશ્યામભાઈ શંકરે સ્વીકારી છે। પૂજ્ય મોરારી બાપુએ સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી છે અને સૌર ઉર્જા પેનલ લગાવી ગામમાં સૌર ઉર્જાનો ઉપયોગ થાય અને તે રીતે દેશની ઉર્જા ઉત્પન્ન કરતા ક્ષેત્રને સહાયક બનવાનું કામ કર્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો।